આ દેખાઈ રહ્યું છે ને, નક્કી કરજો કે તમારું પશુ ગાભણ હોય ને, બીમાર પશુ હોય ને, એને અહીંથી વધારે નસ ઝબકારા મારતી હોય. પશુપાલક મિત્રો, તમને દેખાડવાનો છું કે આપણા પશુને હવે કેટલા દિવસની યાવાને 2 ગાયને કેટલો ટાઈમ બાકી છે અને હવે કેટલો ટાઈમ લેશે. એક નાની એવી જોટી છે, એને પણ બીજદાન કરાવી દીધું છે, તમને દેખાતી છે અહીંયા. અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, તમને દેખાડીશ કે જો આવડી આ જે પાડી છે ને, એને આપણે બીજદાન કરાવી દીધું છે હમણાં. લેફોર આ જોટીને બીજદાન કરાવી દીધું છે, કારણ કે આમ તમને દેખાય છે કન્ડિશનમાં નાની, પણ આમ મોટી છે બહુ. ને આપણે આવડી આ ગાય લગભગ ઘણો ટાઈમ નહીં કાઢે, હવે ઓછામાં ઓછા લગભગ 20 દિવસ લઈ લેશે. અને પછીની ઓલી બાજુ તમને દેખાતી છે ગોરી ગાય, 1 મહિનો લઈ લેશે. તમને એના દિવસ આગળના વિડીયોની અંદર તમે જોયું છે. જો આની અંદર તમે જોઈ શકો છો, જો પોડલાની અંદર તમને દેખાતું છે છાણ ઉપર જેવો એકદમ ચીકણાશ જેવો દેખાતું હતું ને. આપણે વિડીયોની અંદર આગળ તમને કીધું હતું કે ભાઈ ગાભણ પશુ હોય છે અને આ રીતનો પોડલો દેખાતો હોય છે, અને ઉપર એકદમ લાલ ટાઈપનું જો. અને તો પોડલા ઉપરથી આ ટાઈપની લાલ ટાઈપનું હોય તો પશુ 100% ગાભણ હોય છે. આગળના વિડીયોની અંદર તમને દેખાડ્યું હતું કે આવડી આ ગાય આપણે લગભગ હવે ઓછા તો ઘણો ટાઈમ નહીં લે. જો તમને દેખાતું છે પેટ બહુ મોટું થઈ ગયું છે, અને ઓછામાં ઓછા કદાચ 1 મહિનાથી ઉપર કદાચ લઈ લે, એનાથી વધારે ન લે. એક પેલી બાજુની જો ગોરી છે, આ ગોરી એવડી પણ બસ બંને સાથે જ આવવાની છે. પણ જો આવડી આવે ઘણો ટાઈમ નહીં લે, ઓછા જ ટાઈમે વ્યાઈ જાય આવડી આ તમને દેખાતી છે. અને ખરેખર પશુપાલક મિત્રો, આપણે એક આવડી આ ગાય બહુ ખતરનાક બીમાર થઈ ગઈ હતી, અને બીમાર એટલી બધી થઈ ગઈ હતી વાત જવા દે તમે. એને આપણે દવા પણ બહુ કરાવી દીધી છે, ખાંડ ઓછું કરતી હતી. અને આને કહેવામાં આવે છે ગાંઠિયા તાવ થઈ ગયો હતો. તો દરેક પશુને એવું હોય છે કે તંદુરસ્ત ને સારું પશુ હોય છે, તો અહીંથી જો આગળના ભાગમાં એક નસ આવે છે. સારું તંદુરસ્ત પશુ હોય ને, એને અહીંયા નસ છે ને ન ઉલટતી હોય. અહીં જો તમને દેખાડીશ, અહીંયાથી તમને દેખાતું છે કે બીમાર પશુ હોય ને, એ તમારે સમજી જવાનું કે એથી નસ થોડીક ઉલટતી હોય એટલે એ પશુ બીમાર જ હોય છે. આ બાજુથી દેખાડીશ, અહીંથી જો દેખાતી છે નસ. તો પશુપાલક મિત્રો, આ આપણી ગાય છે, ગાભણ છે કમ્પ્લેટ. આપણી ગાય છે, તમને દેખાતી છે આવડી આ ગાય આપણે ગાભણ છે, અને 100% ગાભણ છે જ, બરાબર છે. પણ હવે આને તો ઝાઝો ટાઈમ થઈ ગયો, હવે વિયાવાને લગભગ 1.5 મહિનાની વાર છે. એટલે 1.5 મહિના પછી તો આપણને આઈડિયા હોય જ કે આની અંદર ગાભણ છે કે ખાલી છે. પણ 2-3 મહિના થયા હોય અને આપણે કઈ રીતનું ચેક કરવાનું? આપણે ખરેખર આટલા ટાઈમથી પશુ રાખે છે, પણ ક્યારેય આપણે કોઈ પશુ ચેક કરાયું નથી ગાભણ છે કે ખાલી છે. એ આપણને આનો પૂરતો અનુભવ જ છે કે ગાભણ હોય એના પશુના લક્ષણ કઈ ટાઈપના હોય છે. ઘણા માણસ તો આમ પશુને કદાચ ફેરવીને તો એ આમ ખોટે ખીલેથી આગા પાછું કરે ને તો એક ખબર પડી જાય કે પશુ ગાભણ છે ખાલી છે. પણ જો તમે નવા પશુપાલક મિત્રો છો અને તમારે કદાચ ગાય કે ભેંસ ગાભણ હોય અને આપણે કે ડૉક્ટર પાસે ચેક નહીં કરાવીને આશી કરવી છે, તો ખરેખર તો તમે કઈ ટાઈપનું કરી શકો છો, તમને આઈડિયા આપવાનો છું. આ સમજી લેજો કે સવારથી તમારે
આઈડિયા કરવાની છે. ત્રણ ટોપિક લઈને આવ્યો છું તમારા માટે. 3 ટોપિકથી તમે ચેક કરી શકો છો કે આપણું પશુ ગાભણ છે કે નહીં. પહેલી વસ્તુ તો એ છે, તમારે એક રસી લઈ લેવાની છે. રસી લઈ અને સવારથી અને સાંજે સવારથીનું પશુને ચેક કરતી વખતે ભૂખ્યા પેટે હોય ત્યારે નક્કી રાખવાનું, એક રસી લઈ અને પેટનો જે પશુનો અહીંયા જે ડોટીઓ આવે છે, વચ્ચોવચ્ચ જે ડોટીઓ આવે છે કે નહીં, ત્યાંથી લઈ અને 15 દિવસ તમારે મૂકી દેવાનો છે. અહીંયાથી ગાંઠ મારીને આ રાઢુએથી ગાંઠ મારી દેવાની. તમારે અહીંયા ગાંઠ મારી દેવાની કે ભાઈ આપણું એ પશુની હાઇટ આટલી છે, બરાબર છે. તો તમે આને 15 દિવસ પછી ચેક કરી શકો છો. અહીંથી આપણે ગાંઠ મારી અને મૂકી દેવાનું છે. 15 દિવસ પછી તમે ચેક કરી શકો છો. કદાચ એક અડધા ઇંચનો ફેર પડે ને તો તમારે સમજી લેવાનું કે તમારું પશુ ગાભણ છે. આજે પહેલો ટૉપિક હતો. અને બીજી વસ્તુ એ હોય છે કે આપણે બીજી કઈ રીતેથી આપણને ખબર પડવી જોઈએ કે આપણું પશુ ગાભણ છે. તો તમને બીજી આઈડિયા આપું કે પશુ ગાભણ હોય એનું બીજું શું લક્ષણ હોય છે. પશુપાલક મિત્રો, ખરેખર એનો જે પોડલો કરે છે પશુ, જેનો ગોબર કાઢે છે, ગોબર ઉપર સમજી લેવાનું એકદમ ચીકણાશ હોય છે. અને થોડુંક તમને દેખાતો હોય ઉપર ચીકણાશ એટલે મેલી ટાઈપનું હોય છે. એ ગેરંટી સાથે તમને કહું છું કે એ પશુ 100% ગાભણ જ છે. તમારે ચેક કરાવવું હોય તો કરાવી લેવાનું આ 2 થી 3 લક્ષણ જોઈ. અને બીજી વસ્તુ એ હોય છે કે ઘણા પશુ એવા હોય છે કે ગાભણથી કરી અને જ્યાં સુધી વ્યો છે ને ત્યાં સુધી અમુક એવી લાળી કરતો હોય છે, એકદમ પાણી જેવી. એટલે આપણે આ બધી તમને ગાયો દેખાય છે કે એની અંદરથી એક જ ગાય હરિયા એવી છે કે આ ગાયમાં વસ્તુ એવી છે કે ગાભણ હોય, આપણે બીજદાન કરાયા પછી 15-20 દિવસ પછી એ પાતળી એકદમ પાણી જેવી લાળી તો કરતી જ હોય છે. પણ એ વાહતી આવે તાર વાહીને આવે છે, પછી મેલી તો કરતી જ હોય છે. પણ આ પરફેક્ટ આ પશુ આ ગાયમાં એવું છે કે મેલી કરતી હોય છે છતાંય આપણે ગાભણ નીકળે છે દર વખતે. તો પોડલા ઉપર તમે ચેક કરી શકો છો કે પશુનો પોડલો હોય ને ત્યારે એકદમ તમને ઉપર લાળી જેવું દેખાતું હોય છે અને પોડલો એ અલગ પ્રકારનો હોય. એટલે પશુપાલક મિત્રો, તમે આ 2 આઈડિયાથી ચેક કરી શકો છો તમારું પશુ ગાભણ છે કે નહીં. 2 થી 3 આઈડિયાથી. એટલે તમે ઓલું રસીવાળું છે 15 દિવસ બાંધીને તમારે મૂકી દેવાનું અને એ સવારનું વહેલું સાર નાખ્યા વગર તમારે ચેક કરવાનું રહેશે. સાર નાખ્યા વગર ભૂસા પેટે પશુ ભૂખ્યું હોય ને તમારે માફ કરી લેવાનું છે. પછી જ્યારે 15 થી 20 દિવસ પછી પાછું તમે ચેક કરો એટલે તમે જમ્પ કર્યું હોય ને એ ટાઈપનું તમારે ચેક કરી લેવાનું છે. અડધા ઇંચનો ફેર પડે તો તમારે સમજી લેવાનું કે પશુ ગાભણ છે. અને બીજી વસ્તુ એ છે કે તમે પોડલા ઉપરથી પશુના ગોબર ઉપરથી તમે ચેક કરી શકો છો કે પશુ ગાભણ છે કે ખાલી છે. જો એનું પોડલા ઉપર તમને લાળી જેવું દેખાતું હોય અને થોડોક પોડલો એ સોપટ ટાઈપનો દેખાતો હોય એટલે તમારે સમજી લેવાનું કે આપણું પશુ 100% ગાભણ છે.